જય અંબે. આજે આપણે સરસપુર ધોબી ઘાટવાળા જોગણી માતાના ઇતિહાસ વિશે જાણીશું. સૌથી પહેલાં તો જોગણી માતાનું નામ સાંભળી અને હિન્દુ સમાજને કંઈક એવું લાગે કે કંઈક તાંત્રિક વિધિ કે એવું કંઈ છે, પણ દરેક નવચંડીમાં માતાજીની જમણી બાજુ લીલા સ્થાપનમાં 64 યોગિનીનું સ્થાપન હોય છે અને લેફ્ટ સાઈડ ઉપર કાળા કપડામાં 64 ભૈરવનું સ્થાપન હોય છે. એ 64 યોગીની એ માતાજીનું ના 64 સ્વરૂપો છે. શક્તિપીઠના જે સ્વરૂપો છે એ જુદા જુદા, બરાબર છે. યોગિનીનું અપભ્રંશ થયો જોગણી. દેશી ભાષામાં ગામડાના લોકો જોગણી કહે, એટલે જોગણી માતા એમ કહેવાય એવું. અને 64 જોગણી એવી જુદી જુદી જોગણી છે. યોગિની, જોગિની અને જોગણી. હવે સરસપુરના ધોબી ઘાટ પાસે પહેલાંના વખતમાં એક આવું યોગિની માતાનું મંદિર હતું. હવે એ વિસ્તારનો ડેવલપમેન્ટ કરવા માટે બિલ્ડર્સે એ નાની ડેરી તોડી નાખી અને એ મૂર્તિ નદીમાં નાખી દીધી. એ બનવા કાળ એવું બન્યું કે એક ધોબી ત્યાં એ મૂર્તિ પર કપડાં ધોવા ગયો અને એણે જે હાથ ઊંચો કર્યો એનો હાથ નીચે આવ્યો જ નહીં. પછી એણે બરાબર તપાસ કરી તો એ મૂર્તિ હતી માતાજીની. એટલે એ માતાજીનો જય જયકાર કરતો કરતો એના શરીરમાં માતાજીનો આવિર્ભાવ થયો હોય એવી ભાવનાથી એ ધોબી ઘાટ ઉપર લઈ આવ્યો, ધોબી ઘાટની ચાલીમાં. અને ત્યાંના અત્યંત ગરીબ મધ્યમ વર્ગના લોકોએ 200, 500, 1000 ભેગા થઈ અને સરસ જોગણી માતાનું મંદિર બનાવ્યું. અને આજકાલ કરતાં લગભગ 35-40 વર્ષ જોગણી માતાનું મંદિર છે. હવે આ મંદિરની પ્રખ્યાત બહુ છે. આ મંદિરમાં જેને રોજીરોટી ના મળતી હોય, જેને સંતાન ના હોય, જેનું સંતાન વારંવાર માદું રહેતું હોય એવા લોકો જાય છે. કેટલાક સેલ્સમેન, કેટલાક ઓફિસવાળા તો દરરોજ સવારે ત્યાં પગે લાગીને જાય છે અને સાંજે પાછા પગે લાગીને જાય છે. ત્યાં સવારે તમે જાઓ તો એક જ નિયમ કે માં મારું ધ્યાન રાખજે, હમણાં હું પાછો આવું છું, આટલું કહીને જવાનું. અને યોગીની માતાની દયાથી તમારો કામ ધંધો બહુ સારો થાય છે. કેટલાય લોકો કરોડોપતિ થઈ ગયા, કેટલીક જમીનોના માલિક પણ થઈ ગયા, નિસંતાન લોકોને સંતાન પણ થયેલા છે. એટલે આવા ધોબી ઘાટના જોગણી માતાનો આવો ઇતિહાસ છે. એટલે તમને પણ જો કોઈ તકલીફ હોય તો સમય કાઢી અને ત્યાં દર્શન કરવા જજો, તો માતાજી તમારો પ્રશ્ન હલ કરશે. અહીંયા મુખ્યત્વે નારિયેળ, શીરો અને ચૂંદડી ધરાવવામાં આવે છે. બહુ કોઈ મોટી બાધાઓનો ખર્ચો હોતો નથી. અને તમે જો બાધા રાખી હોય અને જો ભૂલી જાઓ તો માતાજી તમને એ ન કે પ્રકારે યાદ પણ કરાવે છે, જેથી કરી અને તમે ત્યાંની બાધા પૂરી કરો છો. અને મુખ્યત્વે મંગળવાર અને રવિવારે અહીંયા બહુ જ ભીડ લાગે છે. એટલે જોગણી નામ સાંભળી અને કોઈપણ જાતના ભયમાં રહ્યા વગર 64 યોગીની એમ સમજી અને માતૃશક્તિના દર્શન કરજો. જય અંબે.